હું ડૉક્ટર મનીષા મુલતાની, મહિલા અને બાળ અધિકારી, આહવા ડાંગ। આજ રોજ તારીખ 15/3/2025ના રોજ પોલીસ તાલીમ ભવન ખાતે પોલીસમાં કામ કરતા જીઆરડી બહેનો સાથે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું। આ સેમિનારમાં માન્ય ડીવાયએસપી પાટીલ સાહેબ તેમજ પીઆઈ શ્રી મહિલા પોલીસ સ્ટેશન અને પીએસઆઈ શ્રી મહિલા પોલીસ સ્ટેશન, મહિલા અને બાળ અધિકારી શ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી અને મહિલા અને બાળ અધિકારી શ્રીની વિવિધ કચેરીઓમાં કામ કરતા તજજ્ઞો ઉપસ્થિત રહેલા હતા અને સાથે સાથે કાનૂની સેવા સત્તા મંડળમાંથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત રહેલા હતા। આ સેમિનારમાં બહેનોને શ્રી ડીવાયએસપી પાટીલ સાહેબ દ્વારા બહેનોને લગતા જે કાયદામાં બદલાવ થયો છે એમની માહિતી આપેલી છે અને એની સાથે સાથે આ ડાંગ જિલ્લામાં બાળ લગ્નનું પ્રમાણ ખૂબ વધારે પડતું થતું હોય આ બહેનોને બાળ લગ્ન અટકાવવા અંગેની પણ માહિતી આપેલી છે। એની સાથે સાથે પોક્સો અંગેના કાયદાની પણ સમજ આપવામાં આવેલી છે। સાથે જ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારીએ કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અંગેની વાત કરેલી છે અને ધારાશાસ્ત્રી શ્રી સંજયભાઈએ દહેજ પ્રતિબંધક અધિનિયમ કાયદા અંગેની વાત કરેલી છે। સાથે સાથે ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગેની પણ વાત કરેલી છે। એની સાથે જ વહાલી દીકરીઓના હુકમનું વિતરણ કરેલું છે અને મહિલા અને બાળ વિકાસને લગતી વિવિધ યોજનાઓ વિશેની સમજ પણ મહિલા અને બાળ વિકાસ અધિકારીના સ્ટાફ દ્વારા આપવામાં આવેલી છે।